માણસનું જીવન કાલ સવારે શું થશે નક્કી નથી. ગઈકાલે મેં પ્રોગ્રામ કર્યો ચાતરવાડી વાસણા, હવે માનવ પ્રસંગ હતો મિત્રો. પણ દીકરા તમે જુઓ, 3 જ દીકરા, ભુનભાઈ 3 દીકરા ને ભાઈ, મારી ટીમો જ હતી આજે. પણ સાહેબ જે એમની સેવા છે માની લાગણી વાત. 2 દીકરી અને 3 દીકરા હતા. કદાચ મારા ચેનલમાં વિડીયો છે, જોજો. કારણ કે જેનો ભાવ છે ને બાપ, જેનો ભાવ, હવે માં આપણે આગળ શું લેવા આવવાનું, પણ બને એટલું લાગણી ભાવથી શ્રદ્ધાંજલિ કરજો. કારણ કે હૃદયમાં જો કદાચ એનું હૈયું પીંગળાશે ને, દીકરા જો કદાચ હૃદય પીંગળે હૃદય, ત્યારે એ મહાત્માને એ ભગવાન પણ માફ કરે. એટલે તમારે મારે એક જ મહેનત કરવાની છે કે હૃદયને રોવડાવવું છે, આહુને નથી રોવડાવવાના. હૃદયને રોવડાવી અને આખી રાત ભજન કરી એ આત્મા જે આપણને જોવે છે ને એની પાછળ દાન કરવાનું છે. અને બીજી વાત કરું કે બાપે કદાચ દાન કર્યું છે તો દીકરો ચોક્કસથી દાન કરશે. માએ કદાચ દાન કર્યું છે ને તો દીકરી ચોક્કસથી દાન કરશે. કદાચ બાપે ગુટકા ખાધા છે તો દીકરો ખાશે, માએ ગુટકા ખાધા છે દીકરી ખાશે. આપણા દેવપૂજક સમાજમાં સંસ્કાર ખરેખર જેમ જેમ સંસ્કૃતિ વધતી જાય એમ આપણા વ્યસન અને સંસ્કાર ટૂંકા થતા જાય છે. જેમ કપડા ટૂંકા થયા ને એમ સંસ્કાર પણ ટૂંકા થયા. પણ અમારા શાંતામાં કહે છે આ કાયારાણીને કે આજે તું બનીને રાખ થઈ ગઈ ને મને અહીંયા રોતી મૂકી દીધી. બાપ, મારો પરિવાર, મારા દીકરા દીકરી એ આપણને જોતા છે, આપણે એમને નથી જોતા. પણ 12 દિવસ સુધી અને હમણાં આપણે આરતી થાળ ખાશું ને ત્યારે એ આત્મા અહીંથી પ્રયાણ કરશે મિત્રો, ત્યારે સ્વર્ગની વાટે ચડશે. પણ જે આપણે મહેનત કરશું, દાન દક્ષિણા હૃદય આપણે પીવડાવશું એ બધું દાન એમને આપી અને એમને વિદાય દેવાની છે બાપ. ત્યારે જીવો વણઝારા તમે જીવો વણઝારા, ઓ વણઝારા તમે જીવો વણઝારા. મૂકી મત જામને થોડી મત જામને એક નીરે વણઝારા હો જીવો રામ. થોડી મત જા પરદેશમાં વણઝારા, જીવો વણઝારા તમે જીવો વણઝારા, ઓ વણઝારા તમે જીવો વણઝારા.
ઘૂટતા નહીં લાગે વાળ રે વણજારા એને ઘૂટતા નહીં લાગે વાળ રે વણજારા જીવ વણજારા તમે જીવો વણજારા જીવ વણજારા તમે જીવો વણજારા કાજી મમતાની એ કાજી મમતાની ભીન તીરે વણજારા જીવરા એ બા હવે તો હર થઈ ગયું લોક લોકોને બોલો ગાલ્યા છો ને પણ એક આજની રાત રહી જાઓ મારે કરવી છે ગલ્લા કેરી વાત કારણ કે કાયાને અને જીવને એક જીવ અને કાયા બંને એમને કદાચ એમને